ભાજપા બક્ષીપંચ મોરચા સામાજિક સંકલન સેલના પ્રદેશ કન્વીનર અને ઋષિવંશી સમાજ સેવા સંઘ ગુજરાતના સ્થાપક પ્રમુખ શ્રી હેમરાજભાઈ પાડલિયા દ્વારા છેલ્લા 3 વર્ષથી ગાંધીનગર સ્થિત ઋષિવંશી રીડિંગ લાઇબ્રેરી ખાતે યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે અને 1,75,00,000 મંત્ર સાથે હોમાત્ક આહુતિઓ આપી ત્યારથી આજ સુધી અવિરત યજ્ઞ ચાલી રહ્યો છે। ત્યારે આજ રોજ ચાલતી આ યજ્ઞશાળામાં પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝાએ પાવન પધરામણી કરી અને યજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિઓ આપી હતી અને હેમરાજભાઈ પાડલિયાને શુભ આશીર્વચન આશીર્વાદ પાઠવ્યા, જે બદલ હેમરાજભાઈ પાડલિયાએ ધન્યતા અનુભવી રહ્યા છે। બી વિઠ્ઠલપરા, ગાંધીનગર। ભાજપા બક્ષીપંચ મોરચા સામાજિક સંકલન સેલના પ્રદેશ કન્વીનર અને ઋષિવંશી સમાજ સેવા સંઘ ગુજરાતના સ્થાપક પ્રમુખ શ્રી હેમરાજભાઈ પાડલિયા દ્વારા છેલ્લા 3 વર્ષથી ગાંધીનગર સ્થિત ઋષિવંશી રીડિંગ લાઇબ્રેરી ખાતે યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે અને 1,75,00,000 મંત્ર સાથે હોમાત્ક આહુતિઓ આપી ત્યારથી આજ સુધી અવિરત યજ્ઞ ચાલી રહ્યો છે। ત્યારે આજ રોજ ચાલતી આ યજ્ઞશાળામાં પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય ભાઈશ્રી શ્રી રમેશભાઈ ઓઝાએ પાવન પધરામણી કરી અને યજ્ઞમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિઓ આપી હતી અને હેમરાજભાઈ પાડલિયાને શુભ આશીર્વચન આશીર્વાદ પાઠવ્યા, જે બદલ હેમરાજભાઈ પાડલિયાએ ધન્યતા અનુભવી રહ્યા છે। બી વિઠ્ઠલપરા, ગાંધીનગર। ભાજપા બક્ષીપંચ મોરચા સામાજિક સંકલન સેલના પ્રદેશ કન્વીનર અને ઋષિવંશી સમાજ સેવા સંઘ ગુજરાતના સ્થાપક પ્રમુખ શ્રી હેમરાજભાઈ પાડલિયા દ્વારા છેલ્લા 3 વર્ષથી ગાંધીનગર સ્થિત ઋષિવંશી રીડિંગ લાઇબ્રેરી ખાતે યજ્ઞશાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે અને 1,75,00,000 મંત્ર સાથે